જલ્દી લે એટલે મફુ કાકો ટ્રેક્ટરે કેવું લાય ઘેરે નહીં પડતા એડા ઉઠી ના તારસો કરી જલ્દી ગાય ગામ જતા રહીએ ચીપુ લેજે ચાલુ જ નહીં થતું પણ ટ્રેક્ટર કેવું આ ચિયા હિલ્યા રે આ ખરા બપોરે કોઈને ઊંઘવા નહીં દેતા જોજે અને ટ્રેક્ટરે જેમ યુવાનું હોય મારી એમ બેસી જાય ચિકન તમે બેઠો ઉપર તમે બેઠો ઉતર ઘોરે ઉતર ભવતર 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 ઉત્તર બોય હાય હાય આ ટીંજી વાળા અંદર આયા તારી ખરેખર આ બાપાની ઘર હું પીવા ના જતો હોય ને તો આટલી કરતો તને તોડી નાખ્યો હોય હેડ ઉપર ઉપર અને જઈને પેલા જોરુબાન ઘેર જઈને રમો છો એકન ખુલ્લું હતો એ રમવાની મજા આવી જાય તો મોન હું કીધું અને વળીને આવતા ના ને પછી તૂટી જાઓ ખરા બપોર ચેક ની ઊંઘ બગાડી ના તારી કલાકાર પછી આયા ને કોનમાં ગીતો ગાવા વાળા લાલ્યા વાળું ટીન્યા વાળું ના ભણિયા વાળું ના ટીંજી વાળું આ ચોથી ચોથી આયા એટલે હોય કઈ નવા નવો મારા બેટો બપોરિયામાં ઊંઘવા જતો નહીં શી ખબર ચોથી આયા લે હા અને આ કલાકાર ચોથી પકડી રહ્યા તમે આવું હા આ ટીંજી વાળું હા તમે તમારે કાકો બપોરિયા ઈકણે ઊંઘવા એ નહીં દેવાના અમને ઊંઘવા દેવા નહીં એવું આ તમારે ઈકણની નવરા કરીને મોકલી દીધા ડાયરેક્ટ મફુ કાકા તો હેરાન કરીને આયા બી હાલ એ જો કઈ ઈકણ જઈને હેરાન કરો હોય મને તો ઊંઘવા દો અને એ નવરો પડી જાય તો એકણ કાઢી મેલે છે શી ખબર ઈવાને કીધું કે જોરો કામ કેજે કે ઈકણ જઈને રમવા એને ધૂળ કાઢી નાખું આદત એ હમણાં ઊંઘા એ પોતે ઊંઘી જાય ને મારા વાદ જાગતું રહેવાનું તમારા વાદે હા હું જવું હાખો તમે અને હજી આગળ તો રોડ ઉપર જઈને રમજો અને એક દેખાતા ના આવે આ મફત્યા જાડિયાની વાત છે એકંદરની બધી હવા કાઢી નાખું બપોરે મીરો પોતે શાંતિથી હોય રે ના એનો ગરગુલ્યો એકણ મારે કે રમવા મોકલી દે ભસ ભસ કરી કણાય મારી ઊંઘ બગાડી બધી એની પથારી ફેરવી નાખું આજ તો પપ્પા એ બપલા છો મર્યો આ જોજે જાડીઓ જો ઊંઝો હ એકણ પોતે કરે આરામ और मेरी नींद खराब टाबरी एक मोकली मारी हूँ खराब करावराई बपोरियाમાં કલાકાર ના બાબા ટીંજી વાળું બીજી વાળું ચોથી મોકલી દે તાન ચોથી ભેગો ઈકળ કરીને લઈને આવ્યો એ ઉઠ મફલા તને ખબર નહીં હોય જેમ તારી ઊંઘ ખરાબ થઈ ને હે ને એ મારી ઊંઘ ખરાબ થઈ ગયા ઓપરી લે તને કહી દઉં અને એ ઊંઘ તારા કારણે જ ખરાબ થઈ એમ ખાટલો તો ભોય નાખ્યો હા ખાટલો તો મુલાડે તું ખાટલો ને તને ભય નાખી દીધો મુએ ખબર ના હોય તો તને કહી દઉં બરોબર હા એમને નહીં નાખ્યો હોય મને કેટલી રી ચડી હશે વિચાર કરી લે તું રી તો મને ચડી પી જતા હા એટલે ડોશી કહી દીધું તારની ડોશી રહી જતી રહી બરોબર અને હું એ જ સપનું જોતો તો લે કે હું ડોશી ને હું લેવા ગયો ડોશી આવતી હતી અને હું ચેવો હું હતો તો અને તું આવ્યો અને મારું સપનું તોડી ઉભો દે હું તારા કરતા મોટો હું એમ પકડ્યા પેલા 100 વખત વિચાર કરીને બોલ વિચાર કરીને બોલ આ દારૂ પીપીને ફૂલ્યો છે બાકી હે ને આ બાજરીના રોટલાનો કમાલ એટલું યાદ રાખજે અને મોટો ઉતાર કરતા મર્યાદાથી વાત કર પેલા તો ખાટલો ખાટલો જ ઉડાડ્યો હજી તો તને ઉલાવાનો ઉપર એમનેમ નાડ તો નહીં મને યાદ લે મને લઈ લે તાકાત એટલે તો લાગે ને એમ તો બેહી ગયો તાર ઉપર લે બેહી ગયો લે ઉપર ઉતાર મોટો કર્યું પેલા એમ કેમ એવું કર્યું મોટો શું કર્યું પેલા એમ કેમ એ પેલા તમે કા મોકલ્યા કોને પેલા હા આપણે લાલ્યા વાળું ટીન્યા વાળું ને પેલું ભણિયા વાળું ને પેલા ટીંજી વાળું ને એ બધો મારા ઘેર આવ્યો તો હવે કે મને મફુ કાકાએ મોકલ્યા
હું તો એમ કીધું તું કે હવે માગા જઈને રમો લે એક ઊંઘ ખરાબ કરો એમ કીધું એરા એમ તું. કહેતા હતા કે જો એક જોરુભાઈ ઘેર જઈને રમો ઓવા છોકરો તો ગમે તે કોઈ છોકરાની વાતો ના આવે તને કહું હું છોકરાની વાતોમાં નહીં આવ્યો એને મને કીધું ને એટલે જ આટલા આવ્યો ઓવા એટલે તો ફેલી લે છોકરો તો આખા વાહને લડાવી આ તું પહેલાથી યાર હૃદય કિનારા કરી જ છીએ અમે તું મારા પર બહુ બળી મને બધી ખબર છે કે હું તો તું તો લે- ઝેર વાટી રહ્યું તું તો બધી હું ખબર લે પડે બળું મને કે તું તો મારો ભેરું લે હું લે બળું તારા ઉપર મોટો ઉલે તારા કરતા આ તો મર્યાદા તારા રાખો ને. ડોશી રહી જઈને. છોડ દે કોલર શું છોડી દે લે કઉ છું હ આ તો સારું કર્યું 4-5 થાપમાં પટાઈ દીધું નકર? હ નકર કોઈ નહીં તો ખાટલો પટાઈ દે યાર મારે બેહવું થોડી વાર થાક લાગ્યો મને આ તો લે, બેસતો એમ. હું તને જોઈ જ નહીં આટલી માર ખાઈ રહ્યો કે જોયો નહીં જૂઠા આ તને કહી દઉં છું આ છોકરો હવે કણ આવ્યો હવે એક વખત કઈ દેખાવ જોઈને આ તને કહી દઉં આ તો તું ભાઈબંધ છે એટલે હવે તને આટલી વખત જતો કરું બરોબર તે હું એમ એકલે તો લે અલે આ તો વાયકાના ટ્રેક્ટર નહીં આ હળજો કરતો હતો પેલો એક તો ઘેર મચેડા ને એક પેલો ભૂંગળું જલન અને પેલું ટીંજીનું તો કેવું બેઠેલું બાવ ચેડી એ તો તારા ભાઈબંધ નો કે બીજું તો કોનો ભાઈબંધ તારી વળી આપડે બેવાનો મારે એકલાનો છો એ તો હું તો બંધ કરી દીધું તું જ સુધરતો નહીં તાર તો રોજ તો પી પી પડ્યો રે ભાઈબંધ રાખવી પડે ને મારે થોડી ઘણી રાત તું તાર જા ભાઈબંધી અને મારી ભાઈબંધી રાખવા તું ચા મેલી યાર જા યાર. હા. મારા અંગાત રાખવી હોય ને તો તુલી ઓ તો સમાધાન બમાધાન કરું તું જા ડોશી નહીં ચાકુન મેલા તારા મેલવાની તું એ તો કઢાઈ પાંડા એમ તું મેલા ચા સારું કર્યું જતી રી કાળ મુઠી અમે તાણી હું કોઈ કોમની તો હ નહીં આ બધું પડ્યું બરોબર જઈને બનત બનાય કોણ તું બનાય હું તારા ઘેર આવ્યો તું મારા ઘેર નહીં આવ્યો હવે જાય ચામિલ ઉપર હા છોકરા તો મોકલે મેં રોડ ઉપર અને રમવા. નાસ્તો ખાવો નહીં ખાવ મારે તું જાવ ઓ, હતી. હવે હું તો શ્રાવણ કરું હેડ. આ તો ધરાઈને માર ખાઈ રહ્યો નાસ્તાની વાતો કરે પાહુ શ્રાવણ મહિના વાળું થઈ ગયું મોટું આયુ બાપડી મેડમ જોઈ ધાક મારે ખાધી ફોલાય કરે ને ચાનો મેળ પડી જાય ભલે ઊંઘ તો ઉડી પણ ચા તો પીને જવું હરી શાંતિથી હા ને મેલા વાળા તો હવે આમ આપણું તો જબરદસ્ત આપણાથી બીવાય આ જાડી મારવી તો આમ તો મારત મન આ તો બચી ગયો થોડો ખબર નંદુ પેલી ફેર હોના ને દોરું ચોરી તો આપણે એ તો તારા કારણે નહીં દીધું તારા હું તારા કારણે તું કહેતો તો ચલાઈ લે તે ચલાન દીધું તો આવતા નતું આવડતું ભાઈ આવડતું તું તે પણ ચાવી આલી પડે તારે મને ચાવી નથી આલી નથી ચાલી ને તારા બધા લઈને જઈ આમ દોયરો તોડાવડાવી ભાઈ હાથે કરી માર ખવડાવી હતી વાત કરી કોનું બાર કોનો આવ્યો સરકાર લે તું વાત કર હલો હલો હા બોલો સરકાર નંદુ અને ચંદુ હા ચોકણ હો તમે હાલ તો બસ રખડે છીએ ગામમાં તમે એટલે રખાવા મોકલાય કે કોમ કરવા મોકલાય એમ કયો પેલા મને કોમ કશું આલ્યું જ નહીં એટલે હવે તમે ભૂલક્કર થઈ ગયા લાગો ના ભૂલક નહીં એમાં કોમ કશું આલ્યું જ નહીં યાદ કરો કાલે રાતે મેં તમને કોઈક ફોન કરીને વાત કરી હતી શું વાત કરી હતી 5 વર્ષનું એક છોકરું જુઓ યાર, પેલા પોચવાના છોકરાની વાત કરી બોલ લાય મને વાત કરી હતી હલો હા નંદુ પેલી મેં તને વાત કરી હતી કોમ આ થઈ જા તો 5 વર્ષનો તો છોકરો યાર ના મળે એટલે 5 વર્ષનું કે 4 વર્ષનું જે હોય એ ચાલશે 5 થી 4 વર્ષનું છોકરું લાવવું તો હતી ગમે તો આખું ગોમ ફરો ગમે તો મારા એ 4 કો તો 5 વર્ષનું છોકરું કિડનેપ કરીને આજ હોજ સુધી મારું કોમ થઈ જવું જોઈએ મારા આગળથી મોટી પાર્ટીનો ફોન આવે છે. બરોબર એટલે મારું કોમ થઈ જવું જોઈએ આ તે હું થોડી વાર એમ ફોન કરું વિચાર બરોબર ફોન નહીં હવે હું ફોન નહીં કરું બીજી વાર તમારો ફોન એવો જ આવો જોઈએ કે અમે તમારું કામ કરી દીધું છે બરોબર હારું 5 થી 6 વર્ષનું ચાલશે હા ચાલશે હા બરાબર ગમે તો જો દુનિયાના શેડા જો પણ હોજ સુધીમાં મારું કામ પૂરું જુઓ હારું હો બરોબર યા હાર વેડો 5 વર્ષનું છોકરું ભાઈ પોચવાનું છોકરું તે વિચાર તો ક્યાંથી લાવવું પોચવાનું છોકરું ખવાયું તો કાઠું હોય ગમે તે આપી દઈએ નેનું હોય એવું એવું જ 5 6 વર્ષનું ચાલવાનું ખાલી એ આટલું લાગતું હોય ને એવું ઉઠાઈ લઈએ બરાબર અને સરકાર તો આધાર કાર્ડ લઈને જોવા જવાના એ કાર્ય આટલા વારનું હા હા ઓલે આ જવા દે આગળ આને, આગળ મહેલા હી એ બાજુ
પેલો છોકરો રમી જો એક લેતા આવીએ તાનીથી. એથી પેલા જોઈએ આજુબાજુ કોઈ હોય ના પછી એક નેનો હોય ને એને ઉફાડી દઈએ બરાબર. આયતા ના જવા કોક જોઈ જાય તો રૂમાલ બોધ નાખી કર. હા હા એ કામ કરું બોત સરકારને કે હવે તમારું કામ થઈ ગયું. ઈ તો બે લઈ જઈએ. જવા દે ભાઈ જવા દે. માં ભૂકા કરવાનું કહેતા આવીએ કે લખીને ગુંડા લઈ જાય અને અમન મારે ઈ પકડી. વાહ જીજે તું